નમસ્કાર બધા મિત્રોને. આ વિડીયોની અંદર ખૂબ મહત્વપૂર્ણ ચર્ચા આપણે કરવાની છે. તો પહેલા જ બે ત્રણ ટોપિક તમને કહી દઉં, જેથી કરીને તમને જોવામાં આસાની પડે. કદાચ વિડીયો થોડો લંબો થઈ જાય, તમે તમારા ટોપિક ઉપર જઈને સીધો આને જોઈ શકો. કારણ કે આપણે વ્યૂ માટે વિડીયો નથી બનાવતા, આપણે સબસ્ક્રાઈબર માટે વિડીયો બનાવતા. આપણે વિડીયો બનાવી છે કે એક સારું ભારત બનાવી શકીએ, મિશન ડ્રીમ ઇન્ડિયા લઈને આપણે નીકળ્યા છીએ. તો ચર્ચા કરી લઈએ કે ભાઈ આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું જે 10મા 12માના વિદ્યાર્થીઓ બોર્ડની અંદર પાસ થયા છે એને આર્થિક રીતે ભણવામાં કેવી રીતે મદદ કરવી. અને બીજા નંબરની અંદર આપણે ચર્ચા કરવાના છે કે જે વિદ્યાર્થીઓ નપાસ થયા છે એને પોઝિટિવલી કેવી રીતે આ વસ્તુને લેવીને જે લોકો પાસ થયા છે એને આગળ ભવિષ્યમાં શું પગલાં લેવા. બે ત્રણ વસ્તુ પર ચર્ચા કરશું. સૌથી પહેલા ચર્ચા કરી લઈએ કે જે વિદ્યાર્થીઓ નપાસ થયા છે ભાઈ, તો એને આ વસ્તુને બહુ સિરિયસ લેવાની જરૂર નથી, કારણ કે આ તમારા લાઈફનું રિઝલ્ટ નથી. જેટલા પણ મહાન લોકો થયા છે એવરેજ સ્ટુડન્ટ હતા, તો નપાસ થયા છો તો એવું ના સમજી લેતા જીવનની અંદર આ બધું આપણે ખોઈ બેસ્યા છે. આવનારા સમયની અંદર ખૂબ સારું કરી શકશો. આ ફેલિયરને પોઝિટિવલી લેજો અને આવનારા સમયની અંદર આથી પણ સારું કરીને બતાવજો. ઓકે, હવે પાસ થયા છે એના માટે કે ભાઈ તમારે એવું બધું બહુ કંઈ ફોકસ લઈને ભણવાની જરૂરિયાત નથી કે ભાઈ તમારા મા બાપ તમને કહે છે સાયન્સ લઈ લો, કોઈ કહે છે આર્ટ્સ લઈ લો. તમને જેમાં મજા આવે છે, જે ફિલ્ડ તમને સારી લાગે છે, જેમાં તમે કરિયર બનાવવા માંગો છો એ વસ્તુ તમે લેજો. અને એવું પણ નથી કે આજના ઇન્ફ્લુએન્સરનો જોઈને, આજના ક્રિકેટરોને જોઈને, આજના ફિલ્મ સ્ટારોને જોઈને કે બીજા કોઈ મોટા યુટ્યુબર કે કોઈ મોટા સોશિયલિસ્ટ જે લોકો છે એને જોઈને તમને મન બનાવી લો કે મારે પણ આના જેવું બનવું છે. તો સોશિયલ મીડિયાનો જમાનો છે, ઓનલાઈન જમાનો છે, તો ડિસિઝન લેતા પહેલા ખૂબ સારી રીતે વિચારી લેજો કે આપણે સિવિલની અંદર શું કરવું છે. જે વસ્તુ તમે 24 કલાક પૈસા મળ્યા વગર પણ કરી શકો એ તમારી નીશ હોઈ શકે, મને એવું લાગે છે. તો જોઈ લેજો તમારે શું કરવું છે એ પછી તમે ડિસિઝન લેજો. કોઈના કહેવા ઉપર કાંઈ ડિસિઝન ન લેતા, તમારે અંદરથી જે આવે છે એને તમારી પ્રાયોરિટી બનાવો. બરાબર, આ બે વસ્તુ થઈ ગઈ. હવે મહત્વની વાત જેના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે એ વસ્તુ પર ચર્ચા કરી લઈએ કે ભાઈ ઘણા બધા લોકો આર્થિક રીતે સક્ષમ નથી હોતા. ઘણા બધા વિદ્યાર્થીઓ એટલા માટે ભણી આગળ નથી શકતા કે એના પરિવારની, એના જે મા બાપ છે એની પરિસ્થિતિ નબળી હોય છે, જે પૈસા ભરી નથી શકતા. આપણે જોઈએ છીએ કે સરકારી એજ્યુકેશન એટલું બધું આપણે અહીં સારું છે નહીં. પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન પૈસાના નામે લૂંટવા બેઠા છે બધા લોકોને. તો લાખોની અંદર ફી હોય છે, જે સામાન્ય મધ્યમ પરિવારના લોકો જે છે પરવડી નથી શકતા. એટલા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થઈ જાય છે, વિદ્યાર્થીઓ ભણી નથી શકતા. તો આપણે શું કર્યું છે, આપણે મિશન ડ્રીમ ઇન્ડિયા અંતર્ગત જે મુહિમ ચલાવીએ છીએ જેની અંદર આપણે શિક્ષણ, રોજગાર અને સ્વાસ્થ્યની વાત કરીએ છીએ કે આપણે જ એકબીજાની મદદ કરી છે. અને એ બાબતે આપણે ઇન્સ્ટાગ્રામ, તમે મારું ચેક ન કર્યું તો ઇન્સ્ટાગ્રામની લિંક જે છે તમને બાયોમાં મળી જશે, ત્યાંથી સીધા તમે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. સોરી, ઇન્સ્ટાગ્રામ બોલાવી કારણ કે વારે વારે ઇન્સ્ટાગ્રામ ઉપર જાદુ એક્ટિવ રહું છું. તો અહીંથી તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, જઈશે તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકો છો. ત્યાં ઘણા બધા વિડીયો અમે બનાવી રહ્યા છે શિક્ષણ, રોજગાર અને સ્વાસ્થ્ય માટે. તો એ મુહિમ અમે ચલાવી, તેમાં ઘણા બધા લોકો જે છે, સારા લોકો આપણી સાથે જોડાણા, જેમાં સારા બિલ્ડરો છે, સારા આર્થિક રીતે સક્ષમ લોકો છે, સારા ડોક્ટરો છે, જેને એમ કીધું કે ભાઈ કોઈ સ્વાસ્થ્યને કારણે, પૈસાને કારણે સ્વાસ્થ્ય ના મેળવી શકતું અથવા એનો ઇલાજ ન થઈ શકતો, અમને કહો અમે ફ્રીમાં એનો ઇલાજ કરશું. કોઈને નોકરી કામ ધંધો સારો ન ચાલતો અથવા છૂટી ગયો હોય તો અમને કહો, અમારી કેપેસિટી મુજબ કોઈ કામ કરવા માંગતું હશે તો એને સારો ધંધો અપાવવામાં મદદ કરશું. બીજા નંબરે શિક્ષણની અંદર સારા ટકાવારીએ છોકરો કોઈ પાસ થયો અને પૈસાના કારણે આગળ ભણી ન શકતો હોય તો અમે એને મદદ કરશું. તો હવે અહીંયા મુદ્દો છે ભણવાનો. તો જે તમે આર્થિક રીતે નબળા છો, તમારા મા બાપ તમારી ફી પૂરી ભરી શકે એમ નથી, અથવા તમારે જે ફિલ્ડમાં જવું છે એમાં તમે આર્થિક રીતે અસક્ષમ છો, જવાબ તમારી ફીસ સારી છે, તમારી એજ્યુકેશન સારી છે, તમે ટકાવારી સારી લઈ આવ્યા છો, તમે એમાં એડમિશન લઈ શકો છો, પણ માત્ર ને માત્ર પૈસાના કારણે તમારું ભણતર અટકે છે, તો આ વિડીયો તમારા માટે ખૂબ કામનો છે. કારણ કે નીચે તમને ઈમેલ એડ્રેસ આપેલું છે. ઈમેલ એડ્રેસ પર તમે તમારી બાયોડેટા, તમારું રિઝલ્ટ અને તમારી જે કંઈ રિક્વાયરમેન્ટ છે મેલ કરીને અમને મોકલી દો. અમારી ટીમ એને ઓબ્ઝર્વ કરશે અને એવા લોકો સુધી પહોંચાડશે જે તમારી મદદ કરી શકે છે, જે તમારી ફીસ ભરી શકે છે, જે તમને આર્થિક રીતે મદદ કરી શકે છે તમારી ફી ભરવામાં. ઓકે, બીજી કોઈ તમારી ભણવાની અંદર જરૂરિયાત હોય, હોસ્ટેલની જરૂરિયાત હોય, તમારી ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાત હોય, બુક્સની જરૂરિયાત હોય, યુનિફોર્મની જરૂરિયાત હોય, XYZ જે કંઈ તમારી જરૂરિયાત હોય ભણવા માટે થઈને, તો તમે સાચા છો તો તમને મદદ જરૂરથી મળશે. તો આ વિડીયોને હવે તમારી ફરજ બને છે, તમારા ઉપયોગનો નથી, તમારી ફીડમાં આવી ગયો છે, તો એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં મદદ કરો જે વિદ્યાર્થીઓને આ વિડીયોની ખાસ જરૂર છે અત્યારે, જેથી કરીને કોઈને આપણે ભણતર ડ્રોપ આઉટ થવાથી બચાવી શકીએ, જેનું ભવિષ્યમાં એમ 5-25 વર્ષ પછી વિચાર ન આવે કદાચ ત્યારે આ વસ્તુ થઈ ગયો તો આજે હું આ વસ્તુ ઉપર હોત. તો મોકલી દો બધા લોકોને, અને સારું લાગે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરો. જય ભારત, જય